દુકાનમાં વેપાર કરવા જશે તો દુકાન ચાલશે ને એક દુકાન ઓટોમેટિક બંધ થઈ જશે। આદિવાસીનો જે દરજ્જો મળે છે એ દરજ્જો પણ સરકાર હટાવવા માટે બેઠી છે, ત્યારે હું તમને વિનંતી કરી રહ્યો છું। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાંતિ ખરાડીનું મોટું નિવેદન। સમાજના ભાઈ બહેનોને સંસ્કૃતિના જતન માટે કાંતિ ખરાડીએ અપીલ કરી છે। દારૂનું દૂષણ બીજું કોઈ નહીં પરંતુ આપણે જાતે જ બંધ કરવું પડશે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાની અંદર ધારાસભ્ય કાંતિ ખરાડીનું મોટું નિવેદન જોવા મળ્યું છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાંતિ ખરાડીનું મોટું નિવેદન। આદિવાસી સંસ્કૃતિ જાળવવા સમાજને કાંતિ ખરાડીની અપીલ જોવા મળી। સમાજના ભાઈ બહેનોને સંસ્કૃતિના જતન માટે કાંતિ ખરાડીએ અપીલ કરી છે। ત્યારે આદિવાસી સમાજમાં દારૂના દૂષણને લઈને પણ કાંતિ ખરાડીએ ચિંતા વ્યક્ત કરી। દારૂનું દૂષણ કોઈ બીજું બંધ નહીં કરાવે, આપણે જાતે જ થઈને દારૂનું દૂષણ બંધ કરવું પડશે। આવી વાત ધારાસભ્ય કાંતિ ખરાડીએ કરી। દીકરા દીકરી બંનેને ભણાવવા સમાજને કાંતિ ખરાડી દ્વારા અપીલ કરવામાં આવી। જંગલ અને જમીનને કાયમી સાચવી રાખવાની પણ અપીલ ધારાસભ્ય કાંતિ ખરાડીએ કરી છે। ત્યારે સરકાર આપણા લાભો નાબૂદ કરવા માંગે છે, પરંતુ આદિવાસી હકો માટે સૌએ એક થઈને લડવું પડશે। આવી વાત પણ કાંતિ ખરાડી દ્વારા કરવામાં આવી છે। ત્યારે આદિવાસી દિવસ નિમિત્તે કાંતિ ખરાડીએ સમાજને હાકલ કરતા કહ્યું છે કે સૌપ્રથમ તો વ્યસનના દૂષણોમાંથી સમાજને બહાર નીકળવું પડશે। દારૂનું દૂષણ બીજું કોઈ નહીં પરંતુ આપણે જાતે જ બંધ કરવું પડશે। અને દીકરા દીકરીઓને ભણાવવા માટેનું સલાહ સૂચન પણ કાંતિ ખરાડીએ આપ્યો। તો સરકાર જે આપણા લાભો નાબૂદ કરવા માંગે છે તે હક માટે, જે અધિકાર માટે આદિવાસીઓએ એક થઈને લડવું પડશે। આવી વાત પણ એ સમાજને હાકલ કરતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ કરી હતી। આપણે જાતે જ ખુલીને બહાર નહીં આવશું તો બીજો કોઈ નહીં કરાવી શકે। ગામમાં દુકાન હોય ને, દુકાનમાં વેપાર કરવા જશે તો દુકાન ચાલશે ને એક દુકાન ઓટોમેટિક બંધ થઈ જશે। એટલે દારૂ ઓટોમેટિક આપણે આ દૂષણ છે આપણે બંધ કરવું પડશે। રીતિ રિવાજમાં પણ ઘણી બધી દૂષણો છે, સમજી સોચીને દૂર કરવાની આપણે સૌએ જરૂર છે। આજની તારીખમાં સૌથી વધારે જો ભાર મૂકીએ તો શિક્ષણ ઉપર ભાર મૂકવો પડે। જે કઈ સરકારી લાભો મળે છે નાબૂદ કરવા માંગી રહી છે। જે અત્યારે આદિવાસીનો જે દરજ્જો મળે છે એ દરજ્જો પણ સરકાર હટાવવા માટે બેઠી છે, ત્યારે હું તમને વિનંતી કરી રહ્યો છું કે સૌએ એક થઈને લડવું પડશે, નકર કદાચ અશક્ય છે। ઘણી જગ્યા આદિવાસીઓને દાખલાઓ મળતા નથી, ઘણી જગ્યા સરકારી લાભો મળતા નથી, ત્યારે મુશ્કેલીમાં આપણે દિવસે ને દિવસે વધારે મુકાતા હોઈએ। એ જ રીતે બીજી સમાજો પણ એ રીતે કોઈ હોના ઉઠો એમને પણ મુશ્કેલીઓ છે। એટલે આપણે સૌએ એક થઈને લડીએ, જલ જંગલ જમીનને આપણે કાયમી માટે સાચવી રાખીએ એવી પણ વિનંતી કરું છું। અને બીજા કોઈ દુશ્મન હોય આપણા વચ્ચે પહેતા હોય તો હું વિનંતી કરું છું કે બીજા અહીં કદાચ ઉદ્યોગપતિ બીજા આવીને આપતા તો એને દારૂ રાખવા આપણે બધાની ફરજ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।